जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो राम राम जय છો તો આપનો મારો ચાલુ કરું છું। સવારે આપણે નીકળી ગયા કામ ઉપર ટિફિન લઈને ઘરના ફરાફરી કરેલા ચા કાચે કશું જવાનું। તો ગાઈસ આપણે આવી ગયા રસ્તા પર અને બુસેટ તો ખરાબ થઈ ગયું છે। રસ્તા પર આવી ગયા બુસેટ ખરાબ થઈ ગયા આપણે એવું ધરમ તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ પછી હવે ચાલતા ચાલતા કામ પંચીને મળીએ। તો ગાઈસ આપણે પહોંચી ગયા કામ પર। હવે જોઈએ ચા બા પી લે, ચા બા પીને પછી વળગી ગઈએ કામ પર। ચાલો તો ગાઈસ આપણે રાસ્તરમાં પાણી ચાલુ પાણી પીવાનું હા હા આ પીવાનું જ આવે। પાણી છાડવાનું શું થાય છે। તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર જઈએ છીએ ભાઈસભાઈની દુકાન પર ભાગ કરવા માટે। 3 વાગ્યા છે। ગેટ બંધ કરી દીધું। गेट बंद कहीं निकलिए भाईसभाई दुकान पर ये आज तक काम बता तो लेट थी गए अपने હવે જમીએ તેમાં પછી આરામતા બહુ જતું છે જ નહીં। બ્લોક બનાવવાનું ટાઈમ કરે કામ વધારે હતું એટલે પછી આપણે રવા દીધું અને અત્યારે જઈએ છીએ ભાઈસભાઈની દુકાન પર। દોડવું છે ખરાબ થઈ ગઈ છે। તો ગાઈસ આપણે દુકાન પર પહોંચી ગયા પણ દુકાન તો બંધ છે। સ્ટાર્ટર માર્કેટ છે, દુકાન તો બંધ છે। તો છોકરાઓ જતા રહ્યા પાછા તો ભાઈસભાઈ દુકાન બંધ કરી દીધી છે। તો કામ બામ કરીએ મગ તો નહીં મળે હવે। તો ગાઈસ આપણે દુકાન પર ક્યાં આવીએ અને જઈએ છીએ પાછળનો કામ હું તમને બતાવી દઉં। પાછળનો કામ બ્લોક બનાવવાનો ટાઈમ જ નથી તો કામ કેટલું થાક જોઈ શકે કેવા થયા છે। અત્યારે ખેરું પડ્યું આપણે સવારે અત્યારે આગળ કામ કરવાનું પાછળ તો અત્યારે કામ નહીં કરવાનું। આગળ પેલું કામ બતાવી દઈએ પછી પાછળ કરશું। પણ જેથી ઓળી મૂકી દઈએ કોક લઈ જશે ખબર નહીં પડે। જોમફળી સુકાઈ ગઈ ગાઈસ પણ પાછી ફૂટી ગઈ છે કારણ કે જોમફળી પણ સુકાઈ ગઈ બંધ કરીને જઈએ આગળ તમે કામ કરીએ। કામ કરવામાં પણ કંટાળો આવશે। આગળથી ઘાસ પણ પાડવાનું છે। યાર આ લોકો કચરો ફેંકી રેગડી મજૂરો કામ કરીને કચરો ફેંકી દીધો ના પાડી લઈ ફેંકવાનું પાણી તો છોડવાનું નહીં અત્યારે થાચી થાય ગરમી દિવસે જેટલી ગરમી થઈ ગઈ આપણે ફૂલ ગરમી થઈ ગઈ।
ગાઈસ એ ગાડી આપણે આવ્યા છીએ આ પગ ધોવા માટે ખાલી માટી આ થઈ છે સામે એ ગાડી આ ફિટિંગ કરવા જેવું છે આપણને પ્લમ્બરનું કામ ફાવે ગાઈસ આ ગાડી રહેતા ને ત્યાં हम फिट कर दिए फोन आसमान फालतू नहीं થઈ ગયું કંઈ આપણે ચેક કરી જોઈએ થોડું થોડું નીકળે એટલું બધું નહીં નીકળતું કે ચાલો થોડું થોડું પાણી દઉં કચરો એ આપણને એટલું બધું કામ નહીં કંપની બોલાવવો પડે અંદર કચરો ભરાઈ ગયો છે એટલે એવું થઈ ગયું હશે પાણી પણ નહીં જતું પાણી પણ નહીં નીકળતું કચરો ભરાઈ ગયો અત્યારે ધ્યાનભાઈ જઈશી તો આપણે દરવાજો ખોલવા આવ્યા છીએ ધ્યાનભાઈ જઈશી ને ગાડી લઈને દરવાજો બંધ કરીને પછી આપણે પણ જવાનું જ છે ઘેર આપણો પણ ટાઈમ થઈ ગયો છે 5 વાગી જશે 5:30 તો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરવાનું રાખો તમે ફોલો કરવાનું રાખો લાઈક પણ કરવાનું રાખો કમેન્ટ કરવાનું રાખો શેર પણ કરવાનું રાખો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં ભાઈ